તમને ગમે ભક્તિ હારી આમથી સતગુરુ મહારાજ દ્વાદશ અધ્યાય ભક્તિ યોગ. અર્જુન વાચ એવં સતત યુક્તાયે ભક્તાસ્ત્વાં પર્યુપાસતે યે ચાપ્યક્ષરમ વ્યક્તમ તેષાં કે યોગવિત્તમઃ. અર્જુન બોલ્યા, જે અનન્ય પ્રેમી ભક્તજનો હમણાં આપે જણાવ્યું એ પ્રકારે નિરંતર આપના ભજન ધ્યાનમાં રહીચા પૈચા રહીને આપ સગુણ સ્વરૂપ પરમેશ્વરને ભજે છે, અને બીજા ભક્તો જે કેવળ અવિનાશી સચ્ચિદાનંદ ઘન નિરાકાર બ્રહ્મને જ ઘણા ઉત્તમ ભાવે ભજે છે, એ બંને પ્રકારના ઉપાસકોમાં વધુ ચડિયાતા યોગવેતા કોણ છે? મય્યાવેશ્ય મનો યે મામ નિત્યયુક્તા ઉપાસતે શ્રદ્ધ્યા પર્યોપેતાસ્તે મે યુક્તતમા મતાઃ. શ્રી ભગવાન બોલ્યા, મારામાં મનને પરોવીને નિરંતર મારા ભજન ધ્યાનમાં રચ્યા પચ્યા રહેનારા જે ભક્તજનો અત્યંત અડગ શ્રદ્ધા ભાવથી યુક્ત થઈને મુજ સગુણ સ્વરૂપ પરમેશ્વરને ભજે છે, તેઓ મને યોગીઓમાં વધુ ચઢિયાતા યોગી રૂપે માન્ય છે. ચિંતન યમ સ ઉત્થમ મસલ ધ્રુવમ ક્ષત્રિયમ્યગ્રામ સર્વત્ર સમબુદ્ધ્ય તે પાપ્નુવંતિ મામેવ સર્વભૂતિહિ તે રતા. પરંતુ જે ભક્તો ઇન્દ્રિયોના સમુદાયને સારી રીતે વશમાં કરીને મન બુદ્ધિથી પર સર્વવ્યાપક કોઈ પણ રીતે નિર્દેશ ન થઈ શકે એવા સદા એક રસ રહેનાર નિત્ય અસળ નિરાકાર અવિનાશી સચ્ચિદાનંદ બ્રહ્મને નિરંતર એકાત્મ ભાવે ધ્યાન કરતા ભજે છે, એ સઘળા ભૂતોના હિતમાં રત રહેનારા અને સૌમાં સમાન ભાવ રાખનારા યોગીઓ મને જ પામે છે. ક્લેશોદ્ધિકર ત્રેષા મસ્યત્કાસત્યેચતસામ અવ્યક્તા હિ ગતિર્દુઃખમ ધીરવાપ્યતે. પણ સચ્ચિદાનંદ ધન નિરાકાર બ્રહ્મના મન પરોવનાર એ માણસોના સાધનમાં પરિશ્રમ વધુ છે, કારણ કે દેહાભિમાનીઓ વડે અવ્યક્ત વિષયક ગતિ ઘણું દુઃખ વેઠીને પ્રાપ્ત કરવામાં આવે છે, અર્થાત દેહાભિમાન રહેવાને લીધે નિર્ગુણ બ્રહ્મની પ્રાપ્તિ દુષ્કર છે. ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्परा अनन्येनैव योगेन माध्यायन्त उपासते. પરંતુ મારે પરાયણ રહેનારા જે ભક્તજનો સર્વ કામોને મારામાં અર્પણ કરીને મુજ સગુણ સ્વરૂપ પરમેશ્વરને જ અનન્ય ભક્તિ યોગથી નિરંતર ચિંતન કરતા ભજે છે. 6 નંબર
તુ સર્વાણી કર્માણી મયી સંન્યસ્ય મત્પરઃ અનન્યેનૈવ યોગેન મામ ધ્યાયંત ઉપાસતે. પરંતુ મારે પરાયણ રહેનારા જે ભક્તજનો સર્વ કર્મોને મારામાં અર્પણ કરીને મુજ સગુણ સ્વરૂપ પરમેશ્વરને જ અનન્ય ભક્તિ યોગથી નિરંતર ચિંતન કરતા ભજે છે. તેષાં તેષામહં સમુદ્રતા મૃત્યુ સંસાર સાગરાત ભવામી ન ચિરાત પાર્થ મયા વેશિત ચેતસામ. મારામાં ચિત્ત પરોવનારા એ પ્રેમી ભક્તોને હે પાર્થ, હું સત્વરે મૃત્યુરૂપી સંસાર સાગરમાંથી ઉદ્ધાર કરી દઉં છું. મયેવ મન આધસ્વ મયી બુદ્ધિમ નિવેશય નિવસિષ્યસી મય્યેવ અત ઉર્ધ્વ ન સંશય. મારામાં મનને પરોવ અને મારામાં જ બુદ્ધિને જોડ, એ પછી તું મારામાં જ નિવાસ કરીશ, એમાં લેશ માત્ર પણ સંશય નથી. અથ સિંતમ સમાધાતુ ન શક્રનો સિયમિ સ્થિરમ અભ્યાસ યોગેન તતો મામી શાસ્તુ. ધનગજ્ય, જો તું મનને મારામાં અસળ ભાવે સ્થાપવા સમર્થ ન હોય તો હે ધનંજય, અભ્યાસ રૂપ યોગ દ્વારા મને પામવાની ઈચ્છા કર. અભ્યાસે દયસ્મત્સોદશી મત્કર્મ પરમો ભવ મદર્થમપી કર્માણિ કુર્વન સિદ્ધિ મવાપ્યયસી. જો તું ઉપર જણાવેલા અભ્યાસમાં પણ અસમર્થ છે તો કેવળ મારે અર્થ કર્મે કરવાને જ પરાયણ થા. મારે અર્થે કર્મોને કરતો રહીને પણ તું મારી પ્રાપ્તિરૂપી સિદ્ધિને જ પામીશ. વાહ. અરે શ્રેયો હિ જ્ઞાનાભ્યાસ ધ્યાનમ વિશેષ્યતે ધ્યાનાત કર્મ ફલ ત્યાગચ્છાંતિરંતિનંતરમ. મર્મને જાણ્યા વિના કરેલ અભ્યાસ કરતાં જ્ઞાન ચઢિયાતું છે, અને જ્ઞાન કરતાં મુજ પરમેશ્વરના સ્વરૂપનું ધ્યાન ચઢિયાતું છે, અને ધ્યાન કરતાં પણ સર્વ કર્મોના ફળનો ત્યાગ ચઢિયાતો છે, કેમ કે ત્યાગથી તરત જ પરમ શાંતિ મળે છે. અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્ર કરુણ એવ ચ નિર્મમો નિહંકાર સમ દુઃખ સુખ ક્ષમી સંતુષ્ટ સતતમ યોગી યતાત્મા દૃઢ નિશ્ચય મયર્પિતમ મનોર્બુદ્ધિર્યો મદ્ભક્ત સમે પ્રિય. જે સર્વે ભૂતોમાં દ્વેષભાવ વિનાનો, વિના સ્વાર્થે સૌનો પ્રેમી અને કોઈ પણ હેતુ વિના દયાભાવ રાખનારો છે, તથા મમત્વ વિનાનો, અહંકાર વિનાનો, સુખ દુઃખની પ્રાપ્તિમાં સમ
અને ક્ષમાશીલ છે, એટલે કે અપરાધ કરનારને પણ અભય આપનારો છે. તથા જે યોગી નિરંતર સંતુષ્ટ છે, મન ઇન્દ્રિયો સહિત શરીરને વશમાં કરી રાખેલ છે અને મારામાં દ્રઢ નિશ્ચયવાળો છે, એ મારામાં અર્પેલ મન બુદ્ધિવાળો મારો ભક્ત મને પ્રિય છે. 15મો. યસ્માત્રો દ્વિજતે લોકો લોકાત્રો દ્વિજયતે ચ યઃ હર્ષામર્ષા ભયે ઉદ્વેગે મુક્તો યશ ચ મે પ્રિયઃ. જેનાથી કોઈ પણ જીવ ઉદ્વેગ નથી પામતો અને જે પોતે પણ કોઈ જીવથી ઉદ્વેગ નથી પામતો તથા જે હર્ષ અમર્ષ ભય અને ઉદ્વેગ આદિથી રહિત છે, એ ભક્ત મને પ્રિય છે. અનપેક્ષ સુચિર દક્ષ ઉદાસીનો ગતવ્યથ સર્વારંભ પરિત્યાગીઓ મદ્ર ભક્ત સમે પ્રિય. જે ખેવના વિનાનું બાહ્ય તેમજ આંતરિક રીતે શુદ્ધ, નિપુણ, પક્ષપાત વિનાનો અને દુઃખોથી છૂટેલો છે, એ સર્વ આરંભોનો ત્યાગી મારો ભક્ત મને પ્રિય છે. વાહ રે વાહ. કયો અધ્યાય છે? ભક્તિ 16. 12મો. ભક્તિ. વાહ રે. હા, વાહ વાહ. યો ન હચ્યતિ ન દેષ્ટિ ન શોધતિ ન એને તો ખાતું કારણભક્તિ રહે. શુભાશુભ પરિત્યાગી ભક્તિમાય સમે પ્રિય. જે ન તો કદી હર્ષ પામે છે, ન દ્વેષ કરે છે, ન શોક કરે છે, ન કસાયની કામના કરે છે, તથા જે શુભ અને અશુભ સઘળા કર્મનો ત્યાગી છે, એ ભક્તિયુક્ત માણસ મને પ્રિય છે. સમ શત્રૌ ચ મિત્રે ચ તથા માનાપમાનયો શ્રીતૃષ્ણ સુખ સુખેષુ સમ સર્વવિવર્જિત. જે શત્રુ કે મિત્રમાં અને માન કે અપમાનમાં સમ છે તથા ઠંડી ગરમી અને સુખ દુઃખ આદિ દ્વંદ્વોમાં સ્વમ છે અને અશક્તિ વિનાનો છે. આસક્તિ વિનાનો છે. તુલ્ય નિંદા સ્તુતે મૌની સંતુષ્ટો એન કેનચિત અનિકેત સ્થિર મતિ ભક્તિ મામે પ્રિયો નર. તે નિંદા સ્તુતિને સમાન સમજનાર, મનનશીલ અને ગમે તે પ્રકારે પણ શરીરનો નિર્વાહ થતાં સદા સંતુષ્ટ છે તથા રહેવાના સ્થાનમાં મમતા અને આસક્તિ વિનાનો છે, એ સ્થિર બુદ્ધિનો ભક્તિમાન માણસ મને પ્રિય છે. 20મો. બોલો બોલો વાંધો. છેલ્લો શ્લોક છે. હા તો બોલો, વાંધો નહીં. ये तु धर्म्यामृतमिदं यथोक्तं पर्युपासते श्रद्धाना मत्परमा ભક્તાસ્તે અવિત્તીવ મે પ્રિયા. પરંતુ જે શ્રદ્ધાળુ માણસો મારે પરાયણ થઈને ઉપર કહેલા ધર્મમય અમૃતને નિષ્કામ પ્રેમ ભાવે સેવે છે, એ ભક્તો મને સૌથી પ્રિય છે. ઓમ તત્સદ ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતા ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે ભક્તિ યોગો નામ દ્વાદશોધ્યાય સમાપ્ત. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.